હે ઘરમાં કાંઈ હાલતું નથી રે, કોઈને કહેવાતું નથી રે, તેને ખાવું મળતું નથી રે, આવી વાત કોને કેવી રે, ઘરમાં કાંઈ હાલતું નથી રે, કોઈને કહેવાતું નથી રે. જો બોલો હવે તો મારે શું કરવું કાંઈ ખબર પડતી નથી. બીજું તેડીને લાવ્યો ને એમાં તો મારી કઠણાઈ બેસી ગઈ. કઠણાઈ તમારી નહીં મારી બેઠી ગઈ એમ બોલો. જો આવી ગયા તારી શું કઠણાઈ બેસી ગઈ? કઠણાઈ મારી બેસી ગઈ. ગામમાં ક્યાંય નીકળ્યા જેવું નથી રહ્યું. ગામમાં તમારે નહીં મારે કઈ નીકળ્યા જેવું નથી. આખા ગામમાં ઓગવી નાખી. શું ઓગવી નાખી? ગામમાં છે મને ઓગવી નાખ્યો. કોક આવે તો રોટલા બનાવતો હોય, કોક દહીંનું આવે તો હું શાક બનાવતો હોય. આવી એમ કે આમ તમે શાક બનાવો. વાહ, ઈ તો જેવી બોલી કરી હોય ને એવું કામ કરવું પડે. હવે તારે રહેવું હોય ને તો હરખી રીતે રહેજે. હવે હું શાકાય નહીં બનાવું, રોટલાય નહીં બનાવું. બધું કામ કરવું પડશે ઘરમાં રહેવું હોય ને તો. એ આવી જિંદગી જીવવી કરતા મારે ગ્લાસ પાણી પીને મરી જવું છે. ઈ હું કરો છો? બસ ગ્લાસ પાણી પી મરી જવું. આનથી થોડુંક મરી જવાય, ઝેર પીને મરી જવાય. એ કઈ હું મરવા હાટું થોડો પાણી પીતો છો? તરસ લાગી છે એટલે પાણી પીતો છો. અંતે તમે મરો એવા નથી, બીજાને મારો એવા છો. તું છે ને હવે મારી હારે લવારી ન કરતી, નકર મારો હાથ ઉપડી જાય. હો ઉપાડો તો બોલાવું કે નહીં મારા બાપાને ફોન કરી? જો બોલો કાકે કહી કે મારા બાપાને બોલાવું, મારા દાદાને બોલાવું, મારા ભાઈને બોલાવું. હા તો બોલાવાની જ છું. હું ખોટો દેખાડો ન કરતો ને અત્યારે જ બોલાવીશ. તમે કઈ તારા ભાઈ છે તારા બાપા છે કઈ બીતો નથી. હો હા તો આવું તો ને ત્યાં ખબર પડે તમને તે. એ તો ક્યાંથી આવે? ન્યા જીબી નાખ્યો હોય તો. હા બીક લાગતી હતી એટલે જ નું આવ્યા, એટલે જ ખાતા દાદાને મેકલી દીધા. હજી કહું છું હો બીતો નથી. તું ક્યાંથી નનકા આગળ હાલવા મળી તારા ઘરે? હાલો ને તો હાલો. પણ ન્યા જઈને માર્યો હોય તો મારે ખાવા પડે. દાદાગીરી બહુ કરો તો. એક કામ કરીને બહુ ભૂખ લાગી છે ને ખાવાનું લેતા આય. આજે ખાવાનું તમે જ બનાવો પાછું, તમને ખબર પડે. બહુ દેખાડા કરો છો ને. મેં કીધું ને ખાવાનું બનાય તો ખાવાનું નહીં બને, જાઓ. પણ આગો ખા કરીને વાગી ગયું તો આગળ ગોઠણ ભાંગી જાય. તમારી આમું દેખાડો નહીં કરવાનો. ઉભા થઈને ખાવાનું બનાવી નાખો. જાઓ, મને ભૂખ તો લાગી જ છે. જાઓ. એ મારે તને રાંધીને ખવડાવવાનું છે કે તારે રાંધીને મને ખવડાવવાનું છે એ મને ખબર નથી પડતી. એ હારું હવે દેખાડો કરો માં, હું રાંધી નાખું છું. હવે છે ને દોધું રાંધીશ, મને ટાઈમે બધી વસ્તુ લાવીને દેજો. કાંઈ વાંધો નહીં, તું કેવી વસ્તુ લાવી દઈશ. બસ અને રાડું દેખાડા તો કરતા જ નહીં હો. રાઈડું દેખાડ્યા નહીં કરું. બસ હા, તારે છે ને મને શાંતિથી ખવડાવી દેવાનું, એટલે હું શાંતિથી મારા કામે વયો જાઉં. હા તો મને શાંતિથી બધી વસ્તુ લાવી દેજો. અને કાલે મારે હોનાનો દોરો કરાવવા જવાનો છે, તો પૈસા ગમે નાથી લઈ આવજો. કોનાનો દોરો ક્યાંથી લાવું? મારી પાસે છે પૈસા. તો કામે જાઓ. કામે તો જાવ જ છો, જો ને સકોડો પડ્યો જ છે. તો તમે મને પૈસા આપો છો ઘરમાં? વસ્તુ તો લાવું કે નહીં? તો વસ્તુ લાવે તો પૈસા ખાલી ન થઈ જાય. સારું હાલું વિચારીશ. સારું તો હું રાંધવા જાઉં છું. એ સારું. આ કિશન કેમ આવે? કોને ખબર? આવી કિશન આજ. હું આમ તમે રાયડું પાડો છો. એ ભાઈ રાયડું ચા પાડવી, અમે અમારા ઘરની વાતો કરવી. કાઈ આપણે રાયડું પાડતો તો ઘરે જઈને હમણાં તો તડકાના બાદ હોતે હું ન દેતા. તો અમે તમને કઈ ના સગાડવા એવી વાતો કરો છે. કેટલો અવાજ આવે પણ લાગી જાય આતે. હી કિશન આ નકરી રાડું દેખાડા જ કરતા હોય ઘરે પેડા પેડા. સમજા ભાઈ, તને હું એક પ્રશ્ન લઈને આવું છું. જ્યારે તારે પ્રશ્ન જ લઈને આવે. હા બોલ, શું પ્રશ્ન છે? છે ને હું પૂછું ને જવાબ દેજો. હાસો તો મારે તમને 10 રૂપિયા દેવા ન જો તો તમારે મને 10 રૂપિયા દેવાના. હા હા બોલ હાલ. આજ તો તારા પ્રશ્ન નો જવાબ દઈ જ દઉં ને, 10 રૂપિયા લઈ જ લઉં. એ હારું પણ દેજો ને. હા બોલ. રાજાની બે લાડવા તળીને હરખા ભાગે વેચી જો. એક રાજાને દઈ દે, એક રાણીને દઈ દે, એક વધે તું ખાઈ જા. લાઈ 10 રૂપિયા. અરે એમ ન હોય. તો એક રાજાને દઈ દેવાનું, એ બે રાણીને દઈ દેવાનું. લાવ 10 રૂપિયા. રાણી બે? હા બે રાણી જ છે. તો પણ ચોખ્ખું કહેતો હોય તો રાજા રાણીને રાજા ને રાણી બે. એમ તો બોલો તો રાજા રાણી બે. કેમ પણ છેતરાઈ ગયા ને, હવે દઈ દો 10 રૂપિયા. આજ નહીં, આ મને રોજ એક દિન 10 રૂપિયા લઈને વયો જાય. તમારી કરતા એનો મગજ સારો છે. આજી તો થઈ ગયો. હા જા હવે ભાગ ખાઈ આવ. તો જાવે ખાવાનું બને, ભૂખ લાગી છે. એ હારું. અને હું આ માટો મારતા આવું. એ આ 3 દિવસા નવરો બેઠો છો, 3 દિવસા દાડી જ નથી આવી. ખાવાના પૈસા ખૂટી ગયા. આ જો 60 રૂપિયાના ભૂંગળા લાવ્યો છો. 900 નો તો કરવાના જ છે. 900 નો ન થાય તો કઈ નહીં, પણ 800 નો તો વેચવાના જ છે. ગામમાં ક્યાંય ભૂંગળા જ નથી. જો આ ભૂંગળા વેચાઈ જાય ને તો મારે 3 દી ની દાડી એક ઓલામાં પૂજી જાય. મને અહીંથી ભાગવા દે. અહીંયા બેઠા બેઠા છેલ્લે તો નહીં, પણ પેકે ભૂંગળું નહીં વેચાય. અહીંથી મને ભાગવા દે. મળકર હાલો ભૂંગળા લઈ લે. ભૂંગળા તાજા ને કડકડતા. હાલો ભૂંગળા. હે પાણી કેવું સરસ હાલ્યું જાય. જો તો મારો બગીચો કે દુકાનો કોરો પડ્યો છે. લાઈને આલી કાપી મારી વાડીમાં લઈ લો. અમથાને ક્યાં ખબર છે કે લુખા દાદાની વાડીમાં પાણી જાય છે? કાપી ના. હે અમથા ભાઈ નથી ખબર, પણ આ વના ભાઈ
શું ખબર છે? આ કેમ તમે પાઇપ કાપવાની વાત કરતા હતા એ તો હું ખાલી કહેતો હતો. મેં બધું સાંભળ્યું હો લુખા દાદા. અત્યારે સાંભળ્યું હોય તો શું છે? અમતાભાઈ ને કહી દઈશ. અમતાને નો કહેતો. તો એક જો કામ કરો, આ ભૂંગળા લઈ લો તમે, તો નહીં કહું. તો નહીં કે ને? નહીં. લાય ભૂંગળા શું ભાવ છે? 200 રૂપિયા ની હે 200 રૂપિયા ના 200 રૂપિયા હોય તેને ભૂંગળા બંધ થઈ ગયા. ચાલુ એક જ પાકીટ હતું એ મેં લીધું. બસ એટલા બધા મોંઘા મારે ના લેવા. વાંધો નહીં, તમે નો લેતા. અહીંથી ભૂંગળું કાપી હું અહીંયા મૂકી દઉં ને તો તરત કહી દઉં એને કે આ લુખા દાદા તમારી વાડીમાંથી ભૂંગળું કાપી નાખ્યું. હે આ બનાય તો મને હલવાડા. લાય હું લઈ લઉં. કેટલા જાવ? કેટલાની થેલી છે? 200 રૂપિયા તો કીધા. 2 થેલી લઈને. તમે તો આવું લુખા લાગે. તમારે જેવડો હોય તો હું 4 થેલી લઈ લઉં. તો 4 દઈ દે. હાલ હવે 4 આપી દઉં. હવે એક કામ કર, બધા લાય. બધાય નહીં, મારે વેચવાના હોય છે. આ તું મને વેચી દે. ના ના, તમને બધા નથી દેવાના. 4 આપું. હા તો 4 થેલી 800 રૂપિયા આપો. હાલ 800 રૂપિયા આપી દઉં. હાલે 800 રૂપિયા. સારું. પાછો અમથાન નો કેતો હવે. ભાઈ હવે થોડો કહો, તમે મારું કામ કર્યું હોય એવું થોડું ભૂલી જાવ હા, યાર. યાર. મોજ કરો, મોજ, કોઈ નહીં કહું. હા તો હું આ કાપી નાખી સડાઈ દઉં પણ. હા તમે તો સડાઈ જાવ, હું કેમ ના પાડું. હા તે કાંઈ વાંધો નહીં, તું જા. હા વાંધો નહીં, તમે તો સડાઈ જાવ, સડાઈ જાવ. એ હા. હું જાઉં હો. હા અહીંયા હવે હું સાકુ લઈ આવું. આલી પાઇપ કાપીને મારી વાડીમાં પાણી સડાઈ દઉં. અરે દાદા તમે શરમ નથી થતી? શેની શરમ થાય? એકલા ફેફસી ખાવ છો? આ દાંત છે? હા મારે દાંત છે? નહીં. તમારે ફેફસી ખાઈ પડે ને, ઓગાળીને પી જાવું. તું દુકાને જાને તો વટોણા ખાઈ લે કે સિંગ ખાઈ લે કે પછી દાળિયા ખાઈ લે. માથે એવું ખવાય? અરે દાદા હું એવું કાંઈ ખાઈ નથી આવ્યો. એક તમે હાટું લાવો ને એક મારી હાટું લાવો. તું ભૂખ્યા આવ્યો તો નેલી? હા તારે છે ને શિંગાળી ને એવું ન ખાવું, તું ભૂંગળા ખા. હે અરે દાદા ભૂંગળા લઈ જાઓ ને. કાંઈ લેવા નથી હો. તમે એકલા ફેફસી તો ખાઈ ગયો, અમે ભૂંગળા તો લઈ જાઓ. ના રે ના, ભૂંગળાની વાત ન કરતો, ન લઈ દેવાના. અરે દાદા લઈ જાઓ ને. ના રે ના, હું કાંઈ ન લઈ દેવાનો. ન લઈ જાઓ તો તમને તમારા દાદા આમ છે. બે તાર દેવા એટલે મારા દાદા તો વીએ ગયા ઉપર. આ તો ઈ હરખા નહીં રહી શકે. અરે રેહત તે તું સમજી દે, કાંઈ ન થઈ જાય. આ તો મારા શેઠ ના હમ. તારો શેઠ કોણ? આ શેઠ કોણ હોય? મારા આમ તું મને ને મને દેશો. હા ઉભા કરતા તને નો લઈ દે એમ બને જ નહીં. તને આકડે અપાવી દે ભૂંગળા. કાકા દાદા તમે ઓલા અમથાભાઈ નું પેરવીલ ખોલી લેવા ને. કોના પગ ખોલી આવો હું? ઓલા અમથાભાઈ નું પેરવીલ ખોલી લેવા તમે. એ શું કહેવાય? ઓલું ટાયર સકાડાનું. તો એમ કે ઓય બાપા. ટાયર એમ પેરવીલ કરે, ટાયર બોલાય એને. આ ભાઈ ઈ જ કહેવાય. વાડીને બહાર નીકળો તમને ખબર કેવા પડે. ગાડીને બહાર નીકળું છું, મેં ન છોડ્યું. ધ્યાન રાખજે. ખોટા નો કેતો મારે ઓલી ઉપર, નકર આગળ એક ધોકા જેવો પાડી દઈશ. તમે જ છોડ્યું. મેં ન છોડ્યું. કરતા આને છોડ્યું. અરે હું સાબુત છું, મેં છોડ્યું. હું ક્યાંય વાડીને બહાર નીકળ્યો નથી. હું આગળ નીકળ્યો ને તમારી વાડી ઉપર તને ટાયર પડ્યું. મેં ભાઈલું મારે આખીએ. તું તારી આંખો તે ફોડ નાખ, તને બધું દેખાય. મારો વાંધો નહીં, તમે જેમ બનાન કાઢો જ કાઢો. હું તો કહી દેવાનો અમથાભાઈને તો કાઢો. એ તો નહીં, ખોટા મારે ડખા થાય. તો તમે છોડ્યું કઈ નહીં. મેં છોડ્યું નથી, પણ તું ખોટું કહેશ તો એમ તો બાજુ આવશે. સારું વાંધો નહીં, નહીં કહું. તમને ભૂંગળા તો લઈ જાઓ હવે. જો તમે ભૂંગળા ઠેલી લઈ જાઓ, લેવો ને તો નહીં કહું, નકર કહી દઈશ. આ તો કે હાલો ઉભરે ક્યાં છૂટા પૈસા અત્યારે આપી દે. 10 રૂપિયા પછી લઈ લેજે. 10 રૂપિયાનો નો કાગળિયો નો આવે. તો 20 રૂપિયા લઈ લેજે પછી. ડોહા 20 રૂપિયા નહીં, આ છે 200 રૂપિયાની એક થેલી. એક થેલી કાકો ઠેલો. આ એક થેલી છે, એક થેલી આના 200. કેટલા 200? આ તો મઠ્ઠાના ભાવ વેચે. મઠ્ઠાના કિલોના 200 રૂપિયા છે ને આ ભૂંગળાના 200 રૂપિયા દઉં હું કઈ? એ ડોહા મઠ્ઠા બધે દુકાને મળે, ગામો ગાયમાં ભૂંગળા નથી મળતા, બંધ થઈ ગયા. આ તું ડોહો કરીને મારું નામ ખાટાડે સારું, દાસે. તો તમને નથી દેવી. ઉભો રહો ને ભાઈ. હવે હું એક દઈ દે. આલે 2 દઈ દે. 400 રૂપિયા લે, હાલવા મને જા. તમારી કરતા લુખા દાદા હારા છે ના. લુખા પણ આને 4 થેલી લીધી, 4. એને ગમે એટલી લીધી તું હાલવા મને નકર ટાટિયા મળી નાખી આખડીએ. હારું જાવ સૌ. અને ભૂલ સુકે તા વાડી હોવટ આ ન ડોહા નીકળતો. દેખાડો કઈ માં દે, ખાલી 2 ભૂંગળા થેલી લીધી, કઈ આખું પેકેટ નથી લીધું. તું કરે તો ડોહા ભાઈ સાને લે બોલો. 2 ભૂંગળા થેલી 400 રૂપિયાની. ત્યાંનો ક્યાં ભાવ કોઈ ગયો? અલે મને ઈ જ ન ખબર પડી. ભૂંગળા વેચવા આવ્યા છે કે આપણે આને બાંધવા? તારે લેવા થા ભૂંગળા. હે લુખા દાદા હું ભૂંગળા વેચવા આવ્યા? એ લુખા, મારે ભૂંગળા નથી લેવા, લઈને વેજા પાછો. તને કોઈ કીધું ભૂંગળા વેચવા આવ્યો એમ? આ વનો આગળ વેચવા આવ્યો તો ભૂંગળા. મેં તો પણ ખાવા લીધા ભૂંગળા. તો તારે એટલા બધા હું કરવા લાવે છે એકાદી ઠેલી? હવે 200 રૂપિયાના એક ભૂંગળાની થેલી છે. એવું છે? ખૂટી જવાના છે. આમ આમ તો હું કામ આવતો હશે? એમ તા મેં તારું કાંઈ નથી કર્યું હો. એમ તો મેં તારો પાઇપ ને કાપ્યો. હે તો તમે મારું ટાયર છોડવાનું અને પાઇપ કાપવાની વાત કરો કા? ઉભા રહો તમે. એ તું ઉભો રે. કાકા પકડી લે આને. પકડી ક્યાંથી? ઓય બાપા, ઓય બાબા બાદલ તો તારી છે. દે મને હું ખાતો મારાને. ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા. ઓય. જો તો ખરા ભાઈ,
મારા સકડાના ત્રણે ટાયર એમનેમ છે અને પાઇપે એમનેમ છે. તો આવડાને કોઈને કીધું છે પાઇપ કાપવાનું ને સકડાના ટાયર છોડવાનું?